એવું તો શું થઈ ગયું કે ભાઈ અચાનક જ આપણે જવાનું થઈ ગયું સુરત, અને મમ્મીને અને બેનને આવી ગયું રડવું, અને ફાઇનલી આપણે નીકળી ગયા હતા ભાઈ સુરત જવા માટે. હર હર મહાદેવ અને જય માતાજી. તો ફાઇનલી આપણે બપોરે છૂટી લઈ લીધી હતી ને આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને આજે ભાઈ વાદળ જેવું થઈ ગયું હતું ને ઘરે પહોંચ્યા ને ત્યાં તો ભાઈ હે ને બેન હે ને પાણીને જમાડતી હતી. અને અમાર મિતુભાઈ ભાઈ જમતા જમતા મોબાઈલ જોવાની ટેવ છે, એટલે કોને કોને એવી ટેવ છે એમને કોમેન્ટ કરી દેજો. અને પછી તો ભાઈ આપણે પણ જમી લીધું હતું, થોડીક વાર આરામ કરવાનું, સરસ મજાના નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હતા. ને ત્યાં તો બેને ચા બનાવીને પણ સરસ મજાની ચા પણ પી લીધી હતી. અને પછી તો આપણે આવી ગયા હતા ડાયરેક્ટ આપણે મઠે, કેમ કે કંઈ પણ સારું કામ કરવું એટલે પહેલા માતાજીને યાદ કરીને જવું પડે. પહેલા આપણે દીવા કરીને માતાજીને આશીર્વાદ લઈ લીધા. તો સરસ મજાના માતાજીને દીવાને પગે લાગી લીધું, ને પછી આવી ગયા આપણે ઘરે. તો પેલા બાને મમ્મીને પપ્પાને પગે લાગી લીધું. અને પછી મારે તો ભાઈ સુરત જવાનું થઈ ગયું હતું, ત્યાં મમ્મીને બેનને બધાને રડવું આવી ગયું હતું. પછી જ ફાઇનલી આપણે ઠેલા કાઢીને નીકળી ગયા હતા બસ સ્ટેન્ડ જવા પડે. પણ આપણે મહાદેવને થોડા બોલે પીપળેશ્વર મહાદેવને આવી ગયા, અને પહેલા એને પગે લાગી લીધા ને એના પણ આશીર્વાદ લઈ લીધા. અને પછી આવી ગયા હતા આપણે બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડ થોડીક વાર રાહ જોઈ, ત્યાં તો આપણી બસ પણ આવી ગઈ હતી. અને આ બસમાં કોણ કોણ બેઠું છે મને કોમેન્ટ કરી દેજો. અને પછી આપણે ઠેલા રાખી દીધા, અને પછી આપણે પણ બેસી ગયા હતા. અને સાંજ પડી ગઈ હતી, અને પછી ત્યારે આપણને લાગી ગઈ ભૂખ. અને પછી મને જે બસ વાળો હોલ્ડ કરે તો સારું છે, થોડીક વાર થઈને ત્યાં બસ વાળાએ હોલ્ડ કર્યો, ને પછી આપણે આવે કરવાનો હતો નાસ્તો. અને આપણને ભાઈ પાઉંભાજી અને સમોસા બે હતું, તો આપણે થોડુંક સમોસા વધારે ભાવ એટલે થોડુંક પાર્સલ કરી લીધા. અને પછી આપણે સમોસાનો સોડાનો નાસ્તો કર્યો, અને પછી ફાઇનલી આપણે ભાઈ પૂગી ગયા હતા સુરત. અને મારી ન્યૂ જર્ની અને મારી સુરતની લાઈફ જોવા માટે અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરી લ્યો. અને આ વિડીયો સારો લાગ્યો લાઈક અને કોમેન્ટ જરૂર કરતા જજો.